हेलो गाइस, वेलकम बैक माय यूट्यूब चैनल। केम छो मित्रों? जय माताजी। तो गाइस આપણે બે દિવસથી વ્લોગ નતો આવતો કારણ કે તમે ખબર મારા ભાઈને ઘરે હતો ને આપણે તમાકુ ભેગું કર્યા હતા અને આપણે ગાઈસ કોમ્બો ફોન ડિસ્પ્લે ઉડી ગઈ હતી. મેં તમને વ્લોગમાં બતાવ્યું હતું જે લાસ્ટ વ્લોગ બનાવ્યો હતો. તો ગાઈસ આપણે ફાઇનલી ઘરે આવી ગયા છે. કાલે સાંજે આવ્યા ઘરે. સાંજે ગાઈસ વ્લોગ નતો રાતે બનાવી શક્યો. તો ગાઈસ અત્યારે જો આવીને બસ આપણે બાજરી જોવા આવ્યા સવારના. જો આપણે બાજરીમાં આવી ગયા છે ગાઈસ. હું તમને ખબર મારા ભાઈને ઘરે તો આ બસ કાલે હું સાંજે ઘરે આવ્યો અને ગેસ જો આમ તો ગેસ બાજુનું કામ જે નળી તોડી ફૂટ કરી નાખી છે. ગેસ બાજરી ગેસ જો મોટી થઈ ગઈ છે. જો ગેસ બધી નળી ઊભી કરી નાખી છે. ઉપર ગેસ ફુવારા ફિટ કર્યા છે. જો ગેસ મોટી બાજરી છે એટલે ગેસ નળી ઊભી કરે નાના ફુવારા ગેસ પાણી થોડુંક પ્રેશર વધારે ના મારે એટલે ગેસ અત્યારે એટલે નળી ઊભી કરી અત્યારે કરી નાખી ગેસ ને પછી કીધું બોક્સ બનાવું એટલે જો બાજરી આપણે ગેસ લીલી છામ કેવી રીતે છે. જો બસ મસ્ત બાજરી છે કે આપણે યાદ વરસાદ આવ્યો તો વરસાદનું પાણી પાઈ નાખી બસ પી રહી છે. વળી યાદ વાળવાનો પંદર મોટરમાં ખરાબી આ ચૂકી વાયરના છેડા કઈ શું હાલે એટલે તેવી પાછી ભમે છે એટલે કે છેડા સામે કરેલા છે પણ લગભગ મોડે શરૂ થાય છે. આપણે ગેસ ફોરમ નાશું જે પહેલી વખત જે ફોરમ ના આવ્યો તો ગેસ એટલે વળી નાશું જો ફોરમ નાવાની ગેસ મજા આવતી અલગ છે. ને ગાઈસ એસએસજીની એક્ઝામની ડેટની વાત કરું તો એપ્રિલમાં મેમાં વાત થાય છે લાસ્ટ વીકમાં કાં તો એપ્રિલમાં ફર્સ્ટમાં કાં તો મેમાં થાય છે એટલે ગાઈસ અત્યારે તો તૈયારી હું કરું છું પણ હમણાં તો 2 દિવસથી 4 દિવસ હું અઠવાડિયેથી ગેસ મારું માની હતો વ્લોગ્સ ત્યાં બનાવતો હતો ને ગેસ હમણાં જ આવ્યો છું ઘરે. ઓલા મંગળવારે ગયો હતો ગાઈસ. આ મંગળવારે આવ્યો કાલે મંગળવારના હું ગેસ વ્લોગ બનાવી ગયો હતો ત્યાં મેં ત્યાં અપલોડ કરતો રહ્યો હતો એટલે ગેસ 2-3 વ્લોગ બનાવ્યા બેકઅપની પ્લાન બેકઅપ કરીને જોતો એટલે પછી ગાઈસ મારા ફોનનો કોમ્બો ઉડી ગયો એટલે ગેસ ડિસ્પ્લેનું રિઝલ્ટ કેમેરા થોડું ખરાબ થઈ ગયું છે. જે પહેલાં જેવું નથી આવતું કારણ કે પાણી ભરાઈ ગયું છે. અત્યારે હું જરૂર ફોન કોમ્બો ડિસ્પ્લે થોડી લખાવા જવાનું કારણ કે ડિસ્પ્લે ગાઈસ દેખાતું કંઈ નહીં તો હું વ્લોગ્સ એડિટ કરી નાખું તો ત્યાં સુધી હું ગાઈસ હાજર પાપડથી બાકી ગેસ એટીએમ કાર્ડ કઢાવવા જવાનું છે. મારું પાન કાર્ડ તો આવી ગયું છે. એટીએમ કાર્ડ બાકી રહેશે કઢાવવા. બાકી તો ગઈશ આવડી બાજરી મસ્ત છે. વાંચવાનું સ્ટાર્ટ આપણે વાંચીશું અઠવાડિયે વંચાડ્યું નહીં એટલે વાંચીશું અને ગેસ ઘરનું કામ તો ગેસ હમણાં કંઈ હોય નહીં એટલે બાકી પડી વસ્તુ લાવવાનું બાકી એટલે જ્યારે ભાગી જઈશ. ગેસ બે નળી બે નળી બાજરી ઓરડી એ થઈ રહી છે લેવા પછી બનાવું. બાકી તો જો ગેસ હું બાજરીમાં ગેસ આપણે વાંચવાનું સ્ટાર્ટ થયું અઠવાડિયે બાકી ફોન ડિસ્પ્લે થોડી ખરાબ થઈ ગઈ આજે હમું કરવા જવું છે વાંચવાનું બાકી બીજું કંઈ કામ હોય નહીં. અને ગેસ હાથ એક ગામમાં મારે જવાનું છે. અમારી જ્યાં જમીન જેની છે અમે ભાગે આવે જેની જમીન એને કરી આવવાનું છે. ગેસ કીધું તો આવજો એટલે જમવા જવાનું છે આપણે ત્યાં બાકી ગામમાં અમે ગેસ માતાજીની રમેલ હતી રાતે એટલે હું ગેસ ત્યાં હતો અને ગેસ પછી હું 12 વાગે ગેસ ઘરે આવ્યો તો રાતના મારું મોની રમેલ હતી મારા ભાઈની ત્યાંથી હું ગેસ મારા મોની જતો રહ્યો ત્યાં રમેલ હતી માતાજીની ગોગા મહારાજની ચામુંડમાની ગેસ એટલે ગેસ ત્યાં હું જતો રહ્યો. બાકી ગેસ આજે રમેલ છે આજ તો ગેસ હું જઈશ નહીં કારણ કે બાજરીનું કામ છે જ્યાંથી નળી ફિટ કરવાની છે અને પાણી આજ ફોન ચાલુ કરવાનું ગેસ રહેવું પડશે. જો પાછળ ઢકણ ગેસ કરી નાખે છે કારણ કે આ જે નળીમાં પ્રેશરથી બહાર નીકળી જશે અને પછી ફુવારા ગેસ પ્રેશર થોડોક વધારે સ્પીડમાં મારશે એટલે બાકી ફુવારે ખોલવો પડે છે કારણ કે એમાં કચરો ભરી જાય છે એટલે ફુવારા પતંગ ફિટ એમ કરીને પૂછે પતંગ ફિટ કરીને અસર કરી નાખે. બાકી જ્યારે ચાલુ કરે ત્યારે ફરીથી ઓટો મારીશું ત્યારે આપણે બોક્સ બનાવી તમને બતાડીશ કેવી નાહવાની મજા આવે. ગેસ ગરમીમાં ઉનાળાની નાહવાની મજા આવે બાજરી ગેસ લીછામાં ઊભી છે આપણે ગેસ હવે તો વધી ગઈ છે જો અઠવાડિયામાં કેવડી વધી ગઈ ગરમી ફૂંકા કાઢે ઉનાળાનો વરસાદને ગેસ બધું ભેગું હોય એટલે ગેસ બધું ઉનાળા જેવું નળી જ્યારે તાણવાની હોય તારે જબર કાઢવું પડે ફોટો આમ કાઢવાના ત્યાં ગેસ તણાતું આખરે ઠઠ થઈ ગયું ગેસ હવે તો લીલું છે બાજરીમાં વરસાદને પાણી એવું કરવાનું. તો ગેસ આપણે ગામમાં જવાનું જ્યાં હવન છે ત્યાં ગેસ જ્યાં જમીન લીધી ગેસ ઘર બનાવ્યું તો ઘરનું હવન છે જ્યાં ઘર નવું બનાવ્યું છે તે એટલે ગેસ ત્યાં હવન કરી રહ્યા છીએ
ત્યાં જવાનું છે, આમંત્રણ આપ્યું એટલે ખાવા જવાનું છે guys. બાકી guys જો ફોન guys આજે મોટર હમી કરે છે, જ્યારે મોટર હમી કરે છે ત્યારે ફોન વળશે છેડે guys હું ત્યાં લઈ ગયા હતા જે મોટર ના આવે guys એટલે રિવિઝન પાછી ફરે છે, આમ આગળ નહીં પડી પાછી ફરશે guys, ફોન આખું પાછું એટલે guys આમ આખું હમી કરે છેડે હાલી રહ્યો guys, પછી ફોન સ્ટાર્ટ થશે અને guys આસમાન જો આખું guys વરસાદ આવવાની guys આગાહી તો છે પણ ખબર નથી ક્યારે આવે, નુકસાન કરીને જાય છે વરસાદ આવે guys. જેમ હું તમાકુ ભેગી કરવા માટે ગયો હતો વાયરન વાવાઝોડું કેવા દે આખી તમાકુ ઉડાડી આખી ગેસ પતંગ ખચરેલ પડતી આમ જમીન ઉપર આખી આમ જમીન ઉપર આખી ગેસ વાયરાની લીધે આમ આખી ઉડાડી નાખી ગેસ હવા તાણવા જે ગેસ ઉઠી આખો ટેબો બીજી ઢાળીએ મંદિર કર્યો અને ગેસ પછી અમે પલાળવા તો થોડીક તો ગેસ પલાળી ગઈ હતી ખેતરમાં પડી હતી એ ગેસ તો પલળી ગઈ આખી બગડી ગઈ છે, આખી કાળી મસ્ત ગેસ થઈ ગઈ છે. આમ ગેસ આમ ફેરને વળી વરસાદ ચાલુ સ્ટાર્ટ થઈ ગયો વળી પલાળી નાખી ગેસ લીલી ઉપાડી લીધી ખચેરી ગેસ એમ તો થોડીક તો બગાડી નાખી છે ગેસ, પેલી જે ખચેરી પડી હતી ગેસ એ ટેબો તો લીધો રહી તો બગડવા નહોતું આવ્યો પણ જે ખેતરમાં પડી હતી એ ગેસ બગડી ગઈ છે ગેસ. જો આપણે બાજરી તો કાંઈ હતું કારણ કે બાજરી તો લીલી સમજે એટલે બાજરી તો વરસાદ પાણી જોતું એટલે ગેસ વરસાદ આવી ગયું પણ ગેસ એરંડા બગાડી નાખ્યા કે એરંડા આખા શેવર્યા પડે છે વાવાઝોડું તો એટલે આ ગેસ લીલા ગેસ શેવર્યા પડે ટેબા પડે તો ઉપાડ્યા વગરના એ ગેસ કાળા મસ્ત આખા કેટલા છે બરફેલા છે ગેસ તો ટેબા ઉપાડી જે ઉપાડી રહ્યા હતા પણ હું ગેસ હું ફોડતો હતો હું ગેસ આપણે ખડું છે ગેસ હું ફોડતો હતો અને ફોડાઈને ગેસ ફિટ કરીને વળી પછી બોક્સ બનાવું રહું આખા ગેસ હું ફોડતો આખા ગરમ ગેસ આખા કામ મસ્ત ગેસ એરંડા હતા પલાળી ગયા હતા એટલે તો ગેસ હવે આપણે ગામમાં જવાનું છે. આ કોઈ વ્લોગ પસંદ આવે લાઈક શેર કોમેન્ટ અને શેર કરજો અને નવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ, બાય બાય.